હેલો ફ્રેન્ડ્સ, સરળ શિક્ષણ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 2 અંકની સંખ્યાનો ભાગાકાર જોઈશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા આપણને રકમ આપેલી છે 82/3. તો લખીશું 82/3. તો અહીંયા આપણે 3નું ઘડિયું બોલતા જઈશું અને 8 કરતાં વધીને તે રીતે આપણે ભાગ ચલાવીશું. તો પહેલાં તો જોઈ લઈએ તો 8 અને 3માં 8 મોટા હોવાથી 3 વડે ભાગ ચાલશે. માટે 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9. તો અહીંયા 3 તરી 9 વધી જતા હોવાથી આપણે એક સ્ટેપ પાછળ આવીએ તો 3 દુ થશે 6. 8માંથી 6 બાદ કરતાં નીચે આપણને મળશે 2. હવે આપણે 2 ને નીચે ઉતારીએ એટલે કે નવી સંખ્યા આપણને મળી 22. ફરીથી આપણે 3નો ઘડિયો બોલતા જઈશું અને 22થી વધીને તે રીતે આપણે ભાગ ચલાવીશું. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચું 15, 3 છક 18, 3 સિત્તું 21, નજીક આવે છીએ. 3 અઠ્ઠ્યું 24. 24 22 કરતાં વધી જાય છે માટે એક સ્ટેપ પાછળ આવીશું. 3 સિત્તું થશે 21. આપણે અહીંયા 22માંથી 21 બાદ કરીશું તો આપણને નીચે મળશે 1. તો અહીંયા ભાજક હતો 3, ભાગફળ આપણને જે જવાબ મળ્યો 27, ભાજ્ય 82 અને શેષ મળી 1. આગળનો દાખલો જોઈએ. 65/5. તો લખીશું 65/5. અહીંયા 6 5 કરતાં મોટા હોવાથી 5 વડે ભાગ ચાલશે માટે ભાગ ચલાવીશું. 5 એકા 5, 5 દુ 10. 10 વધી ગયા 6 કરતાં એટલે એક સ્ટેપ પાછળ આવી જઈએ. 5 એકા 5. 6માંથી 5 જાય તો નીચે મળશે 1 અને 5ને નીચે ઉતારીશું તો નવી સંખ્યા આપણને મળશે 15. 15નો ભાગ ચલાવીએ તો ભાગ ચાલશે 5 એકા 5, 5 દુ 10 અને 5 તારી 15. 15 જેટલી જ સંખ્યા આપણને મળી ગઈ માટે અહીંયા 15માંથી 15 બાદ કરતાં અહીં શેષ મળશે 0. તો આ દાખલાની અંદર ભાજક હતો 5, ભાગફળ એટલે કે જવાબ 13, ભાજ્ય જેને આપણે ભાગતા હોઈએ તે સંખ્યા 65 અને શેષ હતી 0. આગળ જોઈએ 98/6. તો લખીશું 98/6. અહીંયા પણ 9 6 કરતાં મોટા હોવાથી ભાગ ચાલશે માટે ભાગ ચલાવીશું. 6 એકા 6 અને 6 દુ 12. 12 વધી જતા હોવાથી ભાગ ચાલશે. 6 એકા 6. 9માંથી 6 બાદ કરતાં નીચે મળશે 3. 8ને નીચે ઉતારીશું તો નવી સંખ્યા આપણને મળશે 38. 6નો ઘડિયું બોલતા જઈશું અને 38 કરતાં વધે નહીં તે રીતે ભાગ ચલાવીશું. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચું 30, નજીક આવીએ છીએ. 6 છાયું 36 અને 6 સિત્યું 42. 42 38 કરતાં વધી જતા હોવાથી અહીંયા આપણે ભાગ ચલાવીશું 6 છાયું 36 સાથે અને 38માંથી 6 બાદ થતાં 2 શેષ મળશે. તો અહીંયા ભાજક હતો 6, ભાગફળ એટલે કે આપણો જવાબ 16, ભાજ્ય 98 અને શેષ 2. આગળનો દાખલો જોઈએ. 78/3. લખીશું 78, ભાગાકારની નિશાની અને 3. 3 7 કરતાં નાનો હોવાથી ભાગ ચાલશે તો 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9. 7 કરતાં 9 વધી ગયા માટે એક સ્ટેપ પાછળ આવીએ. 3 દુ 6. 7માંથી 6 બાદ કરતાં નીચે મળશે આપણને 1 અને 8 નીચે ઉતારતા
અહીંયા નવી સંખ્યા આપણને મળી 18. 3નો ઘડિયો બોલતા જઈશું અને 18 કરતાં વધે નહીં તે રીતે આપણે ભાગ ચલાવીશું. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચું 15 અને 3 છગ 18. તો 3 છગ 18. 18માંથી 18 બાદ થશે એટલે કે શેષ બચશે 0. તો અહીંયા ભાજક હતો 3, ભાગફળ આપણો જવાબ 26, ભાજ્ય 78 અને શેષ 0. આગળનો દાખલો જોઈએ. 89 ભાગ્યા 4. લખીશું 89 ભાગ્યા 4. અહીંયા પણ 8 4 કરતાં મોટા હોવાથી ભાગ ચાલશે. 4નો ઘડિયો બોલતા જઈશું અને 8 કરતાં વધે નહીં તે રીતે ભાગ ચલાવીશું. 4 એકા 4, 4 દુ 8. ભાગ ચાલશે 4 દુ 8 સાથે. તો 8માંથી 8 બાદ કરતાં નીચે મળશે 0. 9ને નીચે ઉતારીશું તો સંખ્યા મળી 9. 4નો ઘડિયો બોલતા જઈશું. 9 કરતાં વધે નહીં તે રીતે ભાગ ચલાવીશું. 4 એકા 4, 4 દુ 8 અને 4 તરી 12. ભાગ ચાલશે 4 દુ 8 સાથે. 9માંથી 8 બાદ કરતાં શેષ મળશે 1. તો અહીંયા ભાજક હતો 4, ભાગફળ આપણો જવાબ 22, ભાજ્ય 89 અને શેષ 1. જો તમને આ 2 અંકના ભાગાકાર આવડી ગયા હોય તો નીચે આપેલા દાખલા જાતે ગણવાનો પ્રયત્ન કરો અને અમને કમેન્ટ કરીને તમે જણાવી શકો છો. વિડીયો બનાવવાની અંદર ખૂબ જ મહેનત લાગતી હોવાથી અમને સપોર્ટ કરવા માટે વિડીયોને જરૂરથી લાઈક કરો અને અમને સપોર્ટ કરો. જો તમે નવા હો અને ચેનલ પર આવતા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. વિડીયોને વધુને વધુ શેર કરો, લાઈક કરો. થેન્ક યુ. જય હિન્દ.